નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। આવતા જતા જરા નજર તો जो बीजो तो कई नहीं परंतु केम। तो मित्रों डेमोनी अंदर તમે જે રીલ્સ જોશે, રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં તમને એક ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળે છે, એના પર ક્લિક કરશો આ તો ખુલીને આવશે। અહીંયા આગળ લખ્યું છે એડિટર એસી, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો સાઇડ ખુલી જશે, અહીંયા આગળ સર્ચનું આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 0311 સર્ચના આઇકન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ થંબનેલ આવે છે, આના પર ક્લિક કરી દેવાનું છે। यहाँ આગળ તમે ક્લિક કરશો આ તો ખુલીને આવે છે, અને સેજ ઉપર કરી નીચે જવાનું છે। જ્યાં પોસ્ટ પૂરી થશે ત્યાં સુધી આવી જવાનું છે। જ્યાં પોસ્ટ પૂરી થશે એટલે એક બટન જોવા મળશે જે લખેલું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરવાનું છે। એના પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે। રેડી, નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો, તમારો પ્રોજેક્ટ એડ થઈ જશે। પ્રોજેક્ટ એડ ન થાય કોઈ પણ એરર આવે તો નીચે કમેન્ટ કરજો। રેડી, પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ જ્યારે ઓપન કરશો આ રીતે ખુલીને આવશે। ફૂલ પ્રોજેક્ટ છે, બધી ઇફેક્ટ સેટ થયેલી રહેશે, અલગ અલગ ઇફેક્ટની સાથે અલગ અલગ ઇમેજ તમને દેખાઈ દેશે। હવે તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય એ ફોટો એડ કરવા માટે આ જે નીચે ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલના ઓપ્શનમાં તમારે જવાનું રહેશે। અહીંયા આગળ તમને નીચે એક નંબર જોવા મળશે, નંબર પર ક્લિક કરી દેવાનું છે, અને અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। રેડી, તમારો ફોટો અહીંયા આગળ એડ થઈ જશે। રેડી, આવી તમારે આગળ જેટલા પણ ફોટા છે બધા ફોટા સેન્ડ કરી દેવાના છે, એટલે તમારી રીલ્સ બની અને કમ્પ્લીટ થઈ જશે। સેવ કરવા માટે ઉપર શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારી રીલ્સ સેવ થઈને આવી જશે।